નમસ્કાર, તમે જોઈ રહ્યા છો શ્રી દર્શન વિદ્યાલયની યુટ્યુબ ચેનલ. ધોરણ 10 અને ધોરણ 12 સાયન્સ કોમર્સના વિદ્યાર્થીઓ ઓનલાઈન શિક્ષણ મેળવી શકે તે માટે શ્રી દર્શન વિદ્યાલય રતનપરના શ્રેષ્ઠ શિક્ષકોના લેક્ચર અમારી યુટ્યુબ ચેનલ દર્શન સ્કૂલ પર અપલોડ કરવામાં આવી રહ્યા છે, જેથી વિદ્યાર્થી ઘેર બેઠા અભ્યાસ કરીને ઓનલાઈન શિક્ષણનો લાભ મેળવી શકે તે માટે આજે જ સર્વ વિદ્યાર્થીઓ અને વાલી મિત્રોએ આ યુટ્યુબ ચેનલ સબસ્ક્રાઈબ કરી અને તેના રેગ્યુલર અપડેટ્સ મેળવવા માટે નોટિફિકેશન બેલ આઇકોન પર ક્લિક કરવું. નમસ્કાર મિત્રો, આજે આપણે 9મા ધોરણની અંદર સામાજિક વિજ્ઞાન વિષય છે તેનો અભ્યાસ કરવાના છીએ. મિત્રો, સામાજિક વિજ્ઞાનની અંદર આપણે 3 ભાગ છે એ પાડેલા આવે છે: ઇતિહાસ, નાગરિક અને ભૂગોળ. તો મિત્રો, ઇતિહાસનો એક પાઠ છે કે ભારતમાં બ્રિટિશ સત્તાનો ઉદય, તેની આપણે વાત કરેલી. મિત્રો, આજે આપણે નાગરિક શાસ્ત્રનો એક પાઠ ભણવાના છીએ. તેનું નામ છે ભારતના રાજ્ય બંધારણનું ઘડતર અને તેના લક્ષણો. 8મો એકમ છે ભારતનું રાજ્ય બંધારણ તેનું ઘડતર અને લક્ષણો. મિત્રો, આ પાઠના નામ પરથી આપણને ખબર પડી જાય કે આ પાઠની અંદર શું શું આવશે. તો આ ભારત છે એ ભારતના રાજ્યનું બંધારણ, ભારતના રાજ્યનું બંધારણ. અને રાજ્ય એટલે શું કહે છે? તો રાજ્ય એટલે કેન્દ્ર સરકાર છે, તેને આપણે રાજ્ય એવા નામથી અમુક વખત ઓળખવામાં આવતું હોય છે. હવે જો કે જ્યારે અર્થશાસ્ત્ર વિષય હોય, નાગરિક શાસ્ત્ર વિષય હોય, રાજ્યશાસ્ત્ર વિષય હોય કે સામાજિક વિજ્ઞાન છે, ત્યારે મિત્રો અમુક વખત સરકાર માટે રાજ્ય આવો શબ્દ વાપરવામાં આવતો હોય છે. તો અહીંયા પણ મિત્રો એ જ રીતનું થયેલું છે. આપણે જોઈએ કે બંધારણ એટલે શું. આ જે બંધારણ છે તેનું ઘડતર કઈ રીતે થયું અને બંધારણના લક્ષણો શું શું હોઈ શકે તેની મિત્રો વાત આપણે આ પાઠમાં કરવાના છે. તો સૌથી પહેલા આપણે જોઈએ બંધારણનો અર્થ. મિત્રો, બંધારણ છે એ બધા જ દેશનું હોય છે. અને બંધારણ શેને કહેવાય? તો બંધારણ એટલે દેશના શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. મિત્રો, કોઈ પણ દેશ છે એનું શાસન ચલાવવાનું હોય છે. આખા દેશનો જે વહીવટ છે એ સરકાર હસ્તક હોય છે. પહેલાના સમયમાં શું હતું
કે રાજાઓ છે એ રાજા પોતાના રાજ્ય છે તેનો વહીવટ કરતા હતા, પરંતુ રાજાને થોડું જતું પછી શું આવ્યું તો સરકાર આવી અને સરકાર છે એ આખા દેશનું વહીવટ કરશે, આખા દેશનું એ રાખશે. તો અહીંયા શું છે કે દેશનું શાસન ચલાવવા માટે સરકાર, બરોબર, સરકાર શાસન ચલાવે છે. તો આ દેશને જે આ શાસન છે એ ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમો, કોઈ પણ દેશ છે એના નિયમો અલગ અલગ પ્રકારના હોય, નિયમો સિદ્ધાંતો એ ઘડવામાં આવે. શા માટે ઘડવામાં આવેલા હોય? કારણ કે દેશનું શાસન બરોબર ચાલે. આપણે સ્કૂલમાં પણ એવું સ્કૂલના અમુક નિયમો હોય છે કે ડ્રેસ પહેરીને આવવું, સમયસર આવવું વગેરે વગેરે. તો આ નિયમો શા માટે છે? તો નિયમો હંમેશા શાસન બરોબર ચાલે, વ્યવસ્થા બરોબર જળવાય એટલા માટે બનાવવામાં આવેલા હોય છે. તો દેશનું શાસન ચલાવવા માટે જે ઘડેલા છે નિયમો, તેના વ્યવસ્થિત સંગ્રહને દેશનું બંધારણ કહેવામાં આવે છે. નિયમ છે એ બધાને ભેગા કર્યા અને એનો વ્યવસ્થિત સંગ્રહ કર્યો, ક્રમવાઇઝ લેખા, અને એને આપણે શું કહીશું? એને દેશનું બંધારણ કહીશું. તો અહીંયા માત્ર બે શબ્દો યાદ રાખવાના છે. ક્યાં? તો ઘડવામાં આવેલા નિયમો, અને આ નિયમો કેવા હોવા જોઈએ? તો એનો વ્યવસ્થિત સંગ્રહ હોવો જોઈએ. આપણે આગળ વાત કરશું કે દુનિયામાં બે દેશો એવા છે કે જેમણે વ્યવસ્થિત રીતે સંગ્રહ કરેલો નથી. બાકી બધા દેશો પાસે પોતાના દેશના નિયમો છે એ વ્યવસ્થિત સંગ્રહવામાં આવેલા હોય છે. તો મિત્રો આ બંધારણનો અર્થ છે, આપણને ખબર હોવું જોઈએ કે બંધારણનો અર્થ એટલે શું. પરીક્ષામાં એક વાક્યમાં પૂછાઈ શકે, ખાલી જગ્યામાં પણ પૂછાઈ શકે કે દેશનું શાસન ચલાવવા માટે ઘડવામાં આવેલા નિયમોના વ્યવસ્થિત સંગ્રહને ખાલી જગ્યા કહે છે, અથવા તો શું કહે છે, આવો પ્રશ્ન પૂછાય છે. ઓકે, ત્યારબાદ મિત્રો બંધારણ છે તેનું મહત્વ આપણે જોઈએ. જો મિત્રો મહત્વ ન હોય તો બંધારણ પણ હોત નહીં. આ બોર્ડ છે તો બોર્ડનું પણ કંઈક મહત્વ છે, આ પેન છે તો પેનનું પણ કંઈક મહત્વ હોય. તો મહત્વ વગર વસ્તુ છે એ હોતી નથી. તો બંધારણનું પણ કંઈક મહત્વ છે કે જેના કારણે આ બંધારણ ઘડતરની પ્રક્રિયા, બંધારણના લક્ષણો આપણે ભણીએ છીએ. તો ભારતના નાગરિક હોય તો ભારતના બંધારણ વિશે આપણને થોડી ઘણી માહિતી હોવી જોઈએ. તો બંધારણના મહત્વમાં આપણે લખી શકાય કે બંધારણ છે એને પાયાનો દસ્તાવેજ કહેવામાં આવે છે. બંધારણ દેશ માટે પાયાનો દસ્તાવેજ છે. કોઈ પણ દેશ છે એ બધા જ દેશ પાસે પોતપોતાનું બંધારણ હોય છે. ભારત દેશ પાસે પણ પોતાનું બંધારણ છે. ત્યારે બંધારણના આધારે જ તે દેશના કાયદાઓ ઘડવામાં આવે છે. તો બંધારણમાં ઘણી બધી જોગવાઈઓ હોય. તો બંધારણની જોગવાઈઓના આધારે કાયદાઓ ઘડવામાં આવે છે. હવે કે બંધારણ દેશ માટે પાયાનો દસ્તાવેજ છે. આખો દેશ કઈ રીતે ચાલશે, દેશનું શાસન કઈ રીતે ચાલશે એ બધી બાબત બંધારણની અંદર લખેલી છે. એટલા માટે એને પાયાનો દસ્તાવેજ કહેવાય. બીજું કે બંધારણ ઉપરથી જ તે બંધારણની જે કઈ જોગવાઈઓ છે, બંધારણમાં જે કઈ વાક્યો લખેલા છે એના આધારિત જ તે દેશના કાયદાઓ છે એ ઘડવામાં આવતા હોય છે. હવે પ્રશ્ન પૂછાય કે દેશના કાયદાઓ શેના આધારે ઘડવામાં આવે છે? તો બંધારણની જોગવાઈઓના આધારે ઘડવામાં આવે છે. બરોબર, પાયો શું છે? બંધારણ, એના ઉપરથી કાયદાઓ ઘડવામાં આવશે. મિત્રો હવે એક વાત ધ્યાનમાં રાખવાની કે બંધારણ પરથી જ કાયદાઓ ઘડવામાં આવતા હોવાથી કાયદાઓ બંધારણને સુસંગત હોવા જોઈએ.
આપણે પહેલા વાત કરી કે બંધારણના ઉપરથી કાયદાઓ. તો સ્વાભાવિક છે મિત્રો કે કાયદાઓ કેવો હોય બંધારણને સુસંગત હોય. સુસંગત એટલે શું? તો સંગત એટલે સાથે હોય તેવા, સરખા હોય તેવા. અને સુસંગત એટલે શું કરે છે એના મહત્વમાં વધારો કરે છે. આપણે ગુજરાતી વ્યાકરણમાં ભણીએ છીએ. તો કાયદાઓ બંધારણને સુસંગત એટલે કે એને લગતા હોવા જોઈએ. બંધારણમાં કંઈક લખ્યું છે અને કાયદાઓમાં કંઈક લખ્યું છે એવું મિત્રો ચાલે નહીં. તો બંધારણ છે એ શું છે? તો બંધારણ એક પ્રકારનો ચોપડો છે કે જેની અંદર દેશનું શાસન કઈ રીતે થાય તેના બધા નિયમો લખવામાં આવેલા છે. ઓકે મિત્રો, તો બંધારણ ઉપરથી આપણો દેશ છે એનું શાસન ચાલતું હોય છે. મિત્રો આગળ આપણે વાત કરીએ તો બંધારણ છે એ જીવન અને મૂળભૂત દસ્તાવેજ માનવામાં આવે છે. શા માટે? કારણ કે બંધારણની અંદર મિત્રો બંધારણમાં સમયાંતરે લોકોની બદલાતી જતી અપેક્ષાઓ, આશાઓ, લાગણીઓ, ઈચ્છાઓ નો પડઘો હોય છે. જો આપણું જે બંધારણ છે કે કોઈ પણ દેશનું બંધારણ છે તેમાં સમયાંતરે લોકોની બદલાતી જતી, સમય જેમ જેમ વીતતો જાય એમ લોકોની ઈચ્છાઓ, આશાઓ, અપેક્ષાઓ, લાગણી છે, જરૂરિયાતો આ બધું બદલાતું રહે છે. અહીંયા એક શબ્દ આપણે લખવો પડશે, શું? જરૂરિયાતો. લોકોની જરૂરિયાત છે એ દિવસે ને દિવસે બદલાતી જાય મિત્રો. પહેલા જેવો દેશ હતો એની કરતાં અત્યારનો દેશ છે એમાં સુધારો થયેલો છે અને આગળ પણ ભવિષ્યમાં પણ સુધારો થયેલો છે. આનાથી પણ વધારે સુધારો થશે. તો બંધારણમાં શું હોય કે આ બધી બાબતો છે એનો સમાવેશ કરવામાં આવે. પડઘો એટલે શું? કે એના ઉપરથી બંધારણ છે તે નક્કી થઈ છે. બંધારણના નિયમો કેવા હોવા જોઈએ? તો લોકો છે એમને અનુકૂળ પડે તેવા નિયમો હોવા જોઈએ. આપણને એમ થાય કે જીએસટી લગાડ્યો તો એનું શું બંધારણમાં સુધારો કરેલો છે? નોટબંધી થઈ શું બંધારણમાં સુધારો કરેલો છે? હા મિત્રો, બંધારણમાં બધાની જોગવાઈઓ કરેલી હોય છે અને એટલા જ માટે દેશના શાસનને લગતા કોઈ પણ પ્રશ્ન છે, કોઈ પણ બાબત છે એ બધી બાબતોને બંધારણ સાથે સીધી રીતે લેવા દેવા છે. ઓકે મિત્રો, તો અહીંયા સુધી આપણે વાત કરી અને છેલ્લે આપણે વાત કરી કે બંધારણને શા માટે બંધારણ છે એને જીવન અને મૂળભૂત દસ્તાવેજ કહેલો છે. શા માટે બંધારણને મહત્વનો દસ્તાવેજ કહેલો છે, મૂળભૂત દસ્તાવેજ કહેલો છે? તો મૂળભૂત એટલે શું થશે? તો મૂળભૂત એટલે થશે પાયાનો દસ્તાવેજ. જીવન એટલે શું? જીવન એટલે જે જીવતો હોય તે, સજીવ હોય તે. હકીકતમાં તો નિયમોનો સમૂહ છે, એવો ચોપડો છે અને બંધારણ કરીએ હકીકતમાં સજીવ હોય નહીં, પરંતુ મિત્રો એનું મહત્વ એટલું બધું છે કે એના કારણે આપણે બંધારણને શું કહીએ છીએ? જીવન અને મૂળભૂત દસ્તાવેજ કહેવામાં આવે છે. ઓકે મિત્રો, હવે વાત કરીએ બંધારણના મહત્વની આપણે વાત કરી અને હવે બંધારણ ઘડતરની પ્રક્રિયા કે ભારત દેશ છે એનું બંધારણ છે એને ઘડવાની પ્રક્રિયા કઈ રીતની છે? મિત્રો આપણા દેશમાં પણ એક બંધારણ છે, બધા દેશનું છે એવી રીતે. તો આ ભારતનું બંધારણ છે એને ઘડતર એટલે શું? ઘડવું અથવા બનાવવું. એને બનાવવાની પ્રક્રિયા કઈ રીતની છે? પ્રોસેસ કઈ રીતની છે? તો આપણને ખબર છે કે નિયમો એકાએક કઈ આવી જતા નથી.
અનુભવમાંથી આપણને કંઈક શીખવા મળે છે, જેમ જેમ ઘટનાઓ બનતી જાય છે તેમ તેમ નવા અનુભવો થતા જાય છે. આપણે પહેલા સ્વતંત્ર હતા, રાજાઓનું રાજ હતું ભારત દેશના જુદા જુદા પ્રદેશોમાં. અમુક જગ્યાએ મુઘલોનું રાજ હતું, અમુક જગ્યાએ મરાઠાઓનું રાજ હતું, બરોબર, અમુક જગ્યાએ હિન્દુ રાજાઓ છે તેનું રાજ હતું. આપણે ગુજરાતમાં સોલંકી યુગ છે તેના વિશે જાણીએ છીએ. તો ઘણા બધા રાજાઓ છે એ રાજ કરતા હતા. તો આપણે ટીપુ સુલતાન વગેરે વિશે ભણી ગયા. હવે શું થયું કે અંગ્રેજો છે, બ્રિટિશરો, એ ભારત ઉપર લગભગ 200 વર્ષ જેટલું રાજ કરે છે, બરાબર. આ વાતની આપણને જાણ છે. હવે આ 200 વર્ષમાં દેશને પાયમાલ કરી નાખે છે અને આ પ્રજા છે આપણા ભારત દેશની, એ પ્રજા હવે અંગ્રેજોથી કંટાળી ગઈ છે. એમને ઘણી બધી દાજ છે અંગ્રેજો ઉપર, એટલા માટે ઘણા બધા આંદોલનો કરે છે. સુભાષચંદ્ર બોઝ, ગાંધીજી, જવાહરલાલ નહેરુ, સરદાર વલ્લભભાઈ પટેલ, આ બધા લોકો, આ સિવાય પણ ઘણા બધા શહીદ ભગતસિંહ વગેરે વગેરે ઘણા બધા લોકો છે એ બધા બળવો કરે છે, એટલે કે એમની સામે વિરોધી પગલાં લે છે કે જેનાથી અંગ્રેજો છે એ ભારત છોડીને ચાલ્યા જાય. હવે શું થયું કે 1857 નો જે સંગ્રામ છે એના વિશે આપણને ખબર છે કે મંગલ પાંડે છે એમાં શહીદ થાય છે. આવી ઘણી બધી ઇતિહાસ રહેલો છે. અંગ્રેજો છે એ બધા આંદોલનથી કંટાળી જાય છે અને છેલ્લે નક્કી કરે છે કે હવે ભારત દેશ છે તેને આઝાદ કરી દઈએ, આપણે ભારત દેશમાંથી જતા રહીએ. તો અંગ્રેજો એટલે કે બ્રિટિશરો છે એ ભારત દેશ છોડીને ચાલ્યા જાય છે. તો આ ભારત દેશ છોડીને જ્યારે ચાલ્યા જાય છે ત્યારે હવે રાજા રજવાડું ફરીવાર આવતું નથી. તો શેની રચના થાય છે? તો ત્યારે મિત્રો સરકારની રચના થાય છે અને સરકાર શેના આધારે કામ કરે? બંધારણના આધારે કામ કરે. તો બ્રિટિશ સરકારે એક સમૂહ બનાવ્યો, એક મિશન બનાવ્યું અને એ મિશનમાં 3 વ્યક્તિઓને રાખ્યા અને 3 વ્યક્તિઓ છે એ ભારત દેશની આઝાદી માટેના ઉપાયો છે એ શોધવાનું કામ કરે છે. તો ત્યારથી આપણે વાત કરીએ. આઝાદી પહેલા બ્રિટિશ સરકારે કેબિનેટ મિશન ની રચના કરી. આ કેબિનેટ મિશન એટલે શું? તો કેબિનેટ મિશન છે તેમાં 3 સભ્યો હતા. બરોબર, ધ્યાન આપજો કે ભારતના બંધારણની ઘડતરની પ્રક્રિયા, બંધારણ કેવી રીતે ઘડાયું? તો આઝાદી પહેલા કોનું રાજ હતું? બ્રિટિશ સરકાર, અંગ્રેજોનું હતું. અંગ્રેજોએ નક્કી કર્યું કે આપણે ભારત દેશને છોડી દેવો, કારણ કે અહીંયા આંદોલન ઘણા બધા થશે, અંગ્રેજોનો વિરોધ કરવાવાળા લોકો છે એવા ઘણા બધા છે. એટલા માટે શું કરે છે? બ્રિટિશ સરકાર પાછી જવાનો નિર્ણય કરે છે. હવે અમે પાછા પોતાના દેશમાં જતા રહીએ, ભારત દેશને આઝાદ કરી દઈએ. આઝાદ તો કરશે પણ ભારત દેશનો વહીવટ કોણ કરશે? અંગ્રેજો જતા રહે છે તો ભારત દેશનો વહીવટ કરશે કોણ? આ પ્રશ્ન ઉદ્ભવ્યો અને એટલા માટે અંગ્રેજો, બ્રિટિશ સરકારે કેબિનેટ મિશનની રચના કરી. આ કેબિનેટ મિશનની રચના કરી એમાં કેટલા સભ્યો હતા? તો એની અંદર મિત્રો 3 સભ્યો હતા. કેબિનેટ મિશનની રચના છે એ ક્યારે થઈ? તો મિત્રો 25મી માર્ચ કેબિનેટ મિશનની રચના 25મી માર્ચ. હવે આપણને તારીખ બરોબર ધ્યાનમાં રાખવાની છે, સાલ બરોબર ધ્યાનમાં રાખવાની છે. આપણો ભારત દેશ આઝાદ ક્યારે થયો? તો 15મી ઓગસ્ટ 1947 આપણને ખબર છે. 15મી ઓગસ્ટ 1947 અને આપણા એક દિવસ અગાઉ પાકિસ્તાન આઝાદ થયો. એટલે કે પાકિસ્તાન હે એ 14મી ઓગસ્ટ 1947 ના દિવસે આઝાદ થયો અને 15મી ઓગસ્ટે ભારત દેશ આઝાદ થયો.
પહેલા ભારત અને પાકિસ્તાન બંને ભેગા હતા અને ભારત એવું આખા નામથી દેશ જાણીતો હતો. પરંતુ પછી શું થયું કે પાકિસ્તાને ભારતથી અલગ કર્યું. ઓકે, ચલો કેબિનેટ મિશનની રચના ક્યારે થઈ? 25મી માર્ચ. અને આપણે શું કીધું? આઝાદી પહેલાની વાત છે. આઝાદી 1947 માં મળી, તો આ વાત છે 1946. એક વર્ષ પહેલા, બરોબર. પછી કેબિનેટ મિશનનું કામ શું હતું? તો કેબિનેટ મિશનનું કાર્ય હતું કે ભારત દેશને આઝાદી અપાવવા માટેના ઉકેલ. ભારત દેશને આઝાદી આપવી કઈ રીતે? એમને રખડતો દેશ તો મૂકી ન દેવાય. તો તમને ખબર છે કે રમખાણો થાય, બુલટ થાય, તોફાન થઈ પડે. પરંતુ અહીંયા શું કરે છે કે કેબિનેટ મિશન છે એ વિચારે છે કે ભારત દેશને આઝાદી કઈ રીતે આપવી, કોને શાસન ઉપર બેસાડવા. હવે પહેલા અંગ્રેજ સરકાર હતી, એ સરકાર ચાલી જશે. હવે ભારતની ખુદની સરકાર આવશે. આ સરકાર શેના આધારિત કામ કરશે? તો બંધારણના આધારિત કામ કરશે. તો બંધારણ તો આપણા દેશનું હતું નહીં. તો એટલા માટે કેબિનેટ મિશન શું કરે છે? બંધારણ ઘડે છે. હવે કેબિનેટ મિશનના 3 સભ્યો છે એ ક્યાંના હોય? તો એ બ્રિટિશ સરકારના સભ્યો હોય. અને બ્રિટિશ સરકાર જે નિયમ ઘડે એ આપણા ભારત દેશના લોકો પાળવા માટે તૈયાર નહોતા. કારણ કે પહેલેથી એટલા બ્રિટિશરો અને જે ભારતીય લોકો છે એમના વચ્ચે સંઘર્ષો થયા, લડાઈઓ થઈ હતી. એટલા માટે મિત્રો આ કેબિનેટ મિશનના 3 સભ્યો છે એ એવું નક્કી કરે છે કે વાંધો નહીં, ભારત દેશના લોકો છે એ પોતે જ તે ભારત દેશનું બંધારણ ઘડશે. અને એટલા જ માટે મિત્રો ભારત દેશનું બંધારણ છે એ ઘડવા માટે કેબિનેટ મિશન છે એ એક સભાનું આયોજન કરે છે અને એને નામ આપે છે બંધારણ સભા. તો કેબિનેટ મિશન બંધારણનું માળખું તૈયાર કરવા બંધારણ સભાની રચના કરે છે. તો બંધારણ સભાની રચના કોના દ્વારા કરવામાં આવે છે? તો કેબિનેટ મિશન દ્વારા. કેબિનેટ મિશન છે એ બંધારણ સભાની રચના કરે છે. હવે મિત્રો શું છે? તો બંધારણ સભા છે એની રચના થઈ. બંધારણ સભામાં કેટલા લોકો હોય છે? તો બંધારણ સભાની અંદર 385 સભ્યો હોય છે. 385 ભારતીય લોકો છે એના સમૂહને શું કીધું? બંધારણ સભા. આ બંધારણ સભા છે મિત્રો એ શું કરશે? હવે તો એ બંધારણ છે એને ઘડવાનું કામ કરશે. આ 3 સભ્યો જે બંધારણ ઘડે એ ભારત દેશને યોગ્ય ન લાગ્યું, એટલા માટે ભારત દેશમાં 385 સભ્યો તે બંધારણ ઘડવાનું કામ કરશે. હવે મિત્રો શું થયું? તો બંધારણ સભામાં 385 સભ્યો હતા એ કોણ હતા? તો આ બંધારણ સભાના 385 સભ્યો છે એ જુદી જુદી કોમના, જુદી જુદી જ્ઞાતિ છે તેના હતા. જુદી જુદી જ્ઞાતિ, જુદા લિંગ, જુદા પ્રદેશની વ્યક્તિઓ હતી. આપણને ખબર છે કોઈ એક જ રાજ્યમાંથી 385 સભ્યો લઈ લે તો બીજા રાજ્યવાળા છે એમને વાંધો પડે અને બંધારણ છે એ યોગ્ય રીતે ન ભણાય. પરંતુ આ 3 સભ્યો કેબિનેટ મિશનના એમણે શું કર્યું? તો જુદી જુદી જે
પ્રદેશો છે ભારત દેશના એ બધા પ્રદેશોમાંથી એક એવા સભ્ય લીધા. આ સભ્યમાં પણ કોઈ પણ સમાન હોય નહીં તેવી રીતે જુદી જુદી કોમના એટલે કે બધી કોમ છે એમના વિચારો અંદર દર્શાવે. જુદી જુદી જ્ઞાતિ કોઈ એક જ્ઞાતિ નહીં બધી જ્ઞાતિના લોકોનો સમાવેશ આની અંદર થાય. લિંગ એટલે સ્ત્રી કે પુરુષ એવો કોઈ પણ ભેદભાવ હતો નહીં. પ્રદેશ જુદા જુદા પ્રદેશની વ્યક્તિઓ હતી. ઓકે, આ વ્યક્તિઓ સિવાય બીજા કોણ હતા? તો આ વ્યક્તિઓ સિવાય રાજકારણની જે વ્યક્તિઓ હતી એ પણ આની અંદર હતી. રાજકીય વ્યક્તિઓ આપણે નેતા કહીએ છીએ તે બધા લોકો પણ આની અંદર હતા. અને ત્યારબાદ ત્રીજું આપણે લખવું હોય તો વિવિધ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓ. સમાવેશ બંધારણ સભામાં થયો હતો. આ બધા જે ભારતીયો છે એ મળીને બંધારણ સભા થઈ અને કુલ વ્યક્તિઓ છે એની સંખ્યા 385 હતી. જુદી જુદી કોમ, જ્ઞાતિ, લિંગ, પ્રદેશ, રાજકીય વ્યક્તિઓ, વિવિધ ક્ષેત્રના નિષ્ણાત વ્યક્તિઓ આ બધા છે એની અંદર હતા. શા માટે બધા જ લોકો? કારણ કે ભારત દેશ છે એ વિવિધતા ધરાવતો દેશ છે અને વિવિધતામાં એકતા જોવા મળે છે. આવું વાક્ય મિત્રો આપણે સાંભળતા હોઈએ છીએ. ખાસ વ્યક્તિઓની વાત કરીએ, જાણીતા વ્યક્તિઓની, તો અગત્યના વ્યક્તિમાં સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, શ્યામા પ્રસાદ મુખર્જી, ત્યારબાદ એચ.પી. મોદી, એચ.વી. કામત, કનૈયાલાલ મુનશી, ફ્રેન્ક એન્થની, વગેરે વગેરે સભ્યો છે તે આની અંદર હતા. મુખ્ય સભ્યોના નામ આપેલા છે. આ સિવાય પણ ઘણા બધા સભ્યો છે તે બંધારણ સભામાં હતા. અગત્યની વ્યક્તિ કોણ? તો આ બધાના નામ મિત્રો આપણે સાંભળેલા છે. કોણ? સરદાર વલ્લભભાઈ પટેલ, જવાહરલાલ નહેરુ, શ્યામા પ્રસાદ મુખર્જી, એચ.પી. મોદી, એચ.વી. કામત, કનૈયાલાલ મુનશી, ફ્રેન્ક એન્થની વગેરે વગેરે સભ્યો હતા. આ બધા જ સભ્યો છે તે પુરુષ છે. પરંતુ બંધારણ સભાની અંદર આપણે જોયું કે માત્ર એક પુરુષ નહીં, સ્ત્રીઓનો સમાવેશ પણ આની અંદર થયો. તો સ્ત્રી સભ્યોમાં સરોજિની નાયડુ અને વિજયાલક્ષ્મી પંડિત પણ હતા. માત્ર પુરુષ નહીં પરંતુ વિજયાલક્ષ્મી પંડિત અને સરોજિની નાયડુ આ બે મહિલા સભ્યો પણ બંધારણ સભામાં હતા. તો મિત્રો અહીંયા જો બંધારણનો અર્થ, બંધારણનું મહત્વ અને ભારતના બંધારણ ઘડતરની પ્રક્રિયા તેના વિશે આપણે વાત કરી. મિત્રો ભારતના બંધારણ ઘડતરની જે પ્રક્રિયા છે એ અહીંયા અધૂરી છે. અહીંયા સુધી તો શેની વાત કરી આપણે? માત્ર ને માત્ર બંધારણની સભા છે એની રચનાની વાત કરી કે બંધારણની સભા છે એની રચના કઈ રીતે થઈ. હવે બંધારણની કામગીરી કઈ રીતે કરવામાં આવે છે તેની વાત હવે આપણે આવતા વિડિયોમાં કરશું. તમારું લેસન છે એ લખી લો. હોમવર્કમાં તમારે બંધારણનો અર્થ અને બંધારણનું મહત્વ છે તે લખીને લાવવાનું રહેશે. હોમવર્કમાં
બંધારણનો અર્થ અને તેનું મહત્વ જણાવો. આ જે પ્રશ્ન છે એ તમારે નોટમાં લખવાનો રહેશે. મળીશું આવતા વિડીયોમાં. જય હિન્દ.